ભાવનાથી આવશો એટલે 5 જણા તમને વાતું ચીતું કરવા પડે. અરે આ કોઈ શંકર જેવા મહાત્મા આપણા ગોકુળમાં આવ્યા. ભોળાનાથ મનમાં જય દ્વારકાધીશ, જય મોગલ. તો ટાણે આપણે ઘરે છે ને આજે આપણે હનુમાન બાપે જવાનું છે, કારણ કે ત્યાં કંઈક કાર્યક્રમ છે. તો ટાણે આપણે બજરંગ બલીએ જઈએ. ભાવનાથી આવશો એટલે 5 જણા તમને વાતું ચીતું કરવા પડે મળી જાય. જેવી ભાવનાથી આપણે ઘરેથી નીકળીએ ને આ દુનિયા ઈ પણ એક નશો છે. આવાજો ભગવાન ભોળાનાથ ને ત્યારે જેવા હોય ને આમ તો વિજ્ઞાને બધા મશીન સોઈદા. વિજ્ઞાને બધા મશીન બનાવ્યા પણ 2 મશીન વિજ્ઞાન ક્યારેય નહીં બનાવી શકે. એક માણસને પારખવાનું મશીન વિજ્ઞાન ક્યારેય નહીં બનાવી શકે, અને બીજું સાસુ વહુનું વેલ્ડિંગ મશીન. હા, એ વિજ્ઞાન ગમે એટલી મહેનત કરે ને સાસુ વહુનું વેલ્ડિંગ મશીન વિજ્ઞાન નો બનાવી શકે. માણસને પારખવાના મશીન નથી આવતા. જો માણસને પારખવાના મશીન આવતા હોય, એવું મશીન હોય કે ભાઈ કોઈ પુણ્યશાળી માણસ કથામાં પ્રવેશ કરે તો એના કપાળે લીલી લાઈટ થાય, અને કોઈ પાપી જીવ કથા મંડપમાં પ્રવેશ કરશે તો એના કપાળે લાલ લાઈટ થાય. એને પ્રવેશ કરવામાં નહીં આવે. જેના કપાળે લીલી લાઈટ થાય ને પુણ્યશાળી જીવ હોય તો એને કથા મંડપમાં આવવાનું. અહીંયા ગેટ ઉપર એવું મશીન રાખી દીધું હોય કે ભાઈ લીલી લાઈટ થાય ને કપાળે તો એને કથા મંડપમાં બેસવા દેવાનું. સાચું કેજો, પ્રવેશ કરતી વખતે કેટલાના કપાળે લીલી લાઈટ થાય? પેલા તો શાસ્ત્રીજીનો જ વારો આવે કે તમે જ પેલા પ્રભુતામાં પગલા માંડો, અને ત્યાં જ લાલ લાઈટ થઈ જાય, બાબા બહાર જ રહેજો. ફરિયાદ શું કરીએ ઈશ્વરના દરબારમાં? ઈશ્વરને પણ ફરિયાદ હોય છે આપણા વ્યવહારમાં. ભગવાનના માર્ગે જઈએ, ભક્તિના માર્ગે જઈએ ત્યારે કોઈ દિવસ આડંબર કરીને ન જવું, છલ કપટ કરીને ન જવું. ભગવાન ભક્તિ માર્ગમાં એવું એવું છલ કરે ને એવું એવું કપટ કરે ને. હનુમાનજીની માનતા કરી ને ભાઈ કે હનુમાનજી મારું જો આ કામ પૂરું થઈ જાય ને તો તમારા માથામાં. અરે આ કોઈ શંકર જેવા મહાત્મા આપણા ગોકુળમાં આવ્યા. ભોળાનાથ મનમાં કે હું શંકર પોતે છું, પણ કોઈ ગોપી માને નહીં. બધી જ ગોપીઓ ભેગી થઈ ભોળાનાથને કહે છે કે તમને જ્યોતિષ જોતા આવડે છે? ભોળાનાથ મનમાં વિચાર કરે, જરૂર દ્વારકાવાળા ઠાકરે કાંઈક લીલા કરી. હા હા, જ્યોતિષ જોતા આવડે છે. કીધું એક કામ કરો ને, અમારા નંદ બાબાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું, અમારા લાલાના જોશ જોઈ દો ને. ગલે बजाने वाला મહાત્માજી આવ્યા. ભોળાનાથ મનમાં કે હું શંકર પોતે છું, પણ કોઈ ગોપી માને નહીં. યશોદાજીને કહે છે કે આપણે લાલાનું જ્યોતિષ જોવડાવવું છે આ મહાત્માજી પાસે. એટલે જોશ જોવા માટે થઈ અને આ જોગીને હું અહીંયા લઈ આવી છું. હાલો આપણે લાલાનું જ્યોતિષ કરાવીએ. મારે જોશ નથી જોવડાવવું. આ ભોળાનાથને જોઈ અને મારું હૃદય હું ડરી જાઉં છું તો મારા લાલાની શું હાલત થાય? મારે જ્યોતિષ નથી કરાવવું. માં યશોદાજી કહે છે કે એક કામ કરો ને, તમે આ મહાત્માજીને જે કાંઈ જોતું હોય ને એને વસ્તુ આપી દો. ભિક્ષા જોગી જાઓ આસન પર બાલક મે.
માં યશોદાજી કહે છે કે ભિક્ષાના પાત્રો લઈને આવે. આની પાસે તો આખો કુબેરના કરતા પણ વધારે ભંડાર ભરેલા, એક ખાલી ચપટી ભભૂતમાં આખા કુબેરનો ભંડાર આવી જાય. માં યશોદાજી મનમાં વિચાર કરે કે સામાન્ય સાધુ સંત હશે ને તો આ સોના ચાંદી લઈને જતા રહેશે, ઘરેણા લઈને જતા રહેશે. ભોળાનાથ કહે તું આપવો પડે, મારા હાથમાં આપો ને તો લાલાની નજર ઉતરે. માં યશોદા મનોમન કહે છે પણ મહાત્માજી તમારા હાથમાં લાલાને કેમ આપું? તમારા ગળામાં નાગ ફૂફાડા મારે, ક્યાંક મારા લાલાને દંશ આપે તો? ભોળાનાથ કહે છે માં ચિંતા ન કરો, તમારો લાલો તો આવા કંઈક નાગને નાથવાનો છે માં, તમારો લાલો તો મોટો થઈને નથૈયો બનવાનો છે માં. લાવો તમારા લાલાને હમણાં નજર ઉતારી દઉં. માં યશોદા ધીમે રહી અને લાલાને ભોળાનાથની ગોદમાં અર્પણ કરે. જેવા જ અર્પણ કર્યા અને એક સમયે હરિ અને હરની દ્રષ્ટિનું મિલન થયું અને બંને મંદ મંદ રીતે સામસામે હસે છે અને ભગવાન ભોળાનાથ માં યશોદાની પરિક્રમા કરે છે. હો पंचबेर परिक्रमा करके श्रृंगी सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरे गायो मेरी माधो के आंगे अलग આપણે પાછા ઘરે આવી ગયા છીએ
આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો અને આપણી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના બ્લોગમાં એટલું જ. આપણે બીજા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ, જય મા મોગલ.